શું તમને કમરના દુખાવાના લીધે પગના પાછળના ભાગમાં દુખાવો થાય છે? તો હું આજે ડૉક્ટર હિના એઝ અ ફિઝિયોથેરાપિસ્ટ તમને એક એક્સરસાઇઝ બતાવીશ જે તમે ઘરે પણ સરળતાથી કરી શકો છો. જો તમને કમરના લીધે પગના પાછળના ભાગમાં દુખાવો થતો હોય તો આ એક્સરસાઇઝ કરો, જેમાં તમારે સીધા સુઈ જવાનું છે. દુખાવાવાળા પગને ઊંચો કરવાનો છે અને અપોઝિટ પગને ઘૂંટણમાંથી વાળીને સામે સીધો મૂકવાનો છે. દુખાવાવાળા પગને 90-90ના ખૂણે તમે આ રીતે ઊંચો કરો અને આ પગને પાછળથી પકડવાનો છે, સપોર્ટ કરવાનો છે. હવે તમારો દુખાવાવાળો જે પગ છે એની ઘૂંટણમાંથી ધીરે ધીરે સીધો કરો, જેમાં તમારે પગનો પંજો એકદમ વચ્ચે રહેવો જોઈએ. હવે ધીમે ધીમે પગને ઘૂંટણમાંથી સીધો કરો. આ રીતે કરવાનું છે. ત્યાં સુધી સીધો કરવાનો છે જ્યાં સુધી તમને પગના પાછળના ભાગમાં ખેંચાણ અનુભવાય, ત્યાં સુધી સીધો કરવાનો છે. આવી રીતના તમને ખેંચાણ અનુભવાશે, આ સ્નાયુઓમાં ખેંચાણ અનુભવાશે. અહીંયા હોલ્ડ કરવાનું છે. 1 2 3 4 5. પછી તમારે રિલેક્સ કરવાનું છે. આ રીતે ધીરે ધીરે. બસ આ એક્સરસાઇઝ તમારે 5 વખત રિપીટ કરશો તો પણ તમને ઘણો જ ફાયદો થશે. થેન્ક યુ.